એક સુંદર વસંતના દિવસોમાં ચકલો અને ચકલી એકબીજાના ખૂબ જ સારા મિત્રો એક નાના ઝાડ પર રહેતા હતા. તેઓ ખૂબ જ મજેદાર, ચતુર અને એકબીજાના સહારા હતા. એક દિવસ તેમની નજર નજીકના બગીચા પર પડી, જ્યાં નાના પક્ષીઓ ખોરાક શોધવા માટે જોખમી જગ્યાઓ પર જઈ રહ્યા હતા. ત્યાં જૂના પાંજરા અને તૂટેલી ડાળીઓ હતી, જેનાથી તેમને નુકસાન થવાનો ડર હતો. આ જોઈને ચકલી ચિંતામાં પડી અને બોલી, ચકલા, આપણે આ નાના પક્ષીઓ માટે કંઈક કરવું પડશે. જો આપણે તેમને સુરક્ષિત રસ્તો નહીં બતાવીએ તો તેઓ ફસાઈ શકે છે. ચકલાએ થોડું વિચાર્યું અને એક સરસ ઉપાય સૂચવ્યો. તેણે કહ્યું, ચાલો આપણે બધા સાથે મળીને આ નાના મિત્રો માટે એક સુરક્ષિત ઘર બનાવીએ. બસ પછી શું હતું? ચકલો અને ચકલી કામે લાગી ગયા. તેમણે સાથે મળીને જુદા જુદા પક્ષીઓ માટે એક નાનું, સલામત અને આરામદાયક ઘર તૈયાર કર્યું. તેમણે આખા બગીચામાં ફરીને દરેક પક્ષીને જણાવ્યું કે હવે તેઓ આ નવા અને સુરક્ષિત માર્ગનો ઉપયોગ કરી શકે છે. બીજા દિવસે સવારે બધા નાના પક્ષીઓ ખુશી ખુશી તે સુરક્ષિત ઘરમાં જઈને ખોરાક મેળવી શક્યા. હવે તેમને કોઈ ડર નહોતો. આ જોઈને ચકલો અને ચકલી ખૂબ જ ખુશ થયા. બગીચાના બધા પક્ષીઓએ સાથે મળીને કહ્યું, ચકલો અને ચકલી, તમે અમારા માટે હંમેશા ચતુર અને બહાદુર મિત્રો રહ્યા છો. ચકલા અને ચકલીએ હસીને જવાબ આપ્યો, જ્યારે આપણે સહકાર અને સમજદારીથી કામ કરીએ ત્યારે આપણે બધા માટે સુરક્ષા અને ખુશી લાવી શકીએ છીએ. આ વાર્તા આપણને શીખવે છે કે સહકાર, બુદ્ધિ અને એકબીજાની મદદથી દરેક મુશ્કેલી હલ થઈ શકે છે. અને હા, નાના પ્રાણીઓની કાળજી લેવી એ આપણી સૌની જવાબદારી છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે તમારા માટે આવી જ સરસ વાર્તાઓ લાવતા રહીશું. આભાર.